અને વલસાડમાં સ્પીડ બ્રેકર એ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે। અચાનક બનાવેલા સ્પીડ બ્રેકરથી અકસ્માત સર્જાઈ રહ્યા છે તો કેટલાક વાહન ચાલકો પટકાયા, કેટલાક પડતા બચી ગયા। લીલાપોર પારનેરા સ્ટેટ હાઈવે પર આ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું છે। જાગૃત નાગરિકોએ અકસ્માતને રોકવા માટે પગલાં ભર્યા છે। સ્પીડ બ્રેકર પર જાગૃત નાગરિકોએ ચૂનો લગાવી દીધો છે, જેના કારણે લોકોને ખબર પડી શકે। સ્પીડ બ્રેકરની આસપાસ બેરિકેડ પણ મૂકવામાં આવ્યા છે। તો સ્પીડ બ્રેકર એ ઉદ્દેશ સાથે બનાવવામાં આવતા હોય છે કે લોકો એ સ્પીડ પર, ગતિ પર કાબુ મેળવે અને જાહેર રસ્તા પર થોડું સંયમપૂર્વક ડ્રાઇવિંગ કરે। પરંતુ વલસાડમાં આ સ્પીડ બ્રેકર જ હવે લોકો માટે માથાનો દુખાવો બની ગયા છે। જાવેદ ખાન આપણી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, શું કારણ છે કે સ્પીડ બ્રેકર અત્યારે લોકોને હેરાન કરી રહ્યા છે? જી, આ સ્ટેટ હાઈવે છે, લીલાપુરથી અતુલને જોડે છે, એટલે કે વલસાડ શહેરમાંથી સ્ટેટ હાઈવે પસાર થાય છે ને એના ઉપર અત્યાર સુધી કોઈ સ્પીડ બ્રેકર ન હતા, પરંતુ કોર્ટની બહાર આ બંને સાઈડ ઉપર અચાનક એક જ દિવસની અંદર સ્પીડ બ્રેકર બનાવી દીધા। પરંતુ તેના ઉપર જે છે રિફ્લેક્ટર, જે ચૂનો પટ્ટા મારવાના આવે છે તે ન મરાતા રાત્રિના સમય દરમિયાન જે છે લાઇટ, સ્ટ્રીટ લાઇટના અભાવે આ જગ્યા ઉપર કેટલાક બાઇક ચાલકો પડ્યા છે, તો કેટલાક બાઇક ચાલકો ઉછળ્યા હતા। 1 થી 2 જેટલી કાર ભટકાઈ પણ હતી, જેના કારણે અકસ્માત સર્જાયા હતા। અને ત્યારબાદ જે છે જાગૃત નાગરિકોએ જે છે આ જગ્યા ઉપર આવીને પોતાના પૈસાથી ચૂનો ખરીદીને ચૂનો નાખ્યો અને ત્યારબાદ જે છે એ આરએનબી વિભાગ જાગ્યું અને રાત્રે બેરિકેડ મૂકવામાં આવ્યા અને અત્યારે હાલ જે છે ત્યાં ચૂનોનો કલર મારવામાં આવી રહ્યો છે। જી બિલકુલ જાવેદ, એટલે આ સ્પીડ બ્રેકર બનાવી દેવાયું, પણ બનાવનારને ખબર ના પડી કે આ તો બેઝિક વસ્તુ છે જે કરવી જોઈએ, તો જ લોકોના ધ્યાનમાં આવે। જી બિલકુલ સાચી વાત છે। સ્પીડ બ્રેકર બનાવ્યા બાદ જે એના ઉપર જે છે ચૂનાથી કલરના જે પટ્ટા મારવામાં આવે છે, જેથી દૂરથી ગાડી, વાહનોની લાઇટથી એ સામે દેખાય છે કે સ્પીડ બ્રેકર છે, જેથી વાહન ચાલકો પોતાની ગતિ મર્યાદામાં લઈને ગતિ સ્લો કરી દેતા છે। પરંતુ રાત્રિના સમયે અંધારામાં કાળા કલરના ડામરના સ્પીડ બ્રેકર વાહન ચાલકોને ના દેખાયા, જેના કારણે વાહન ચાલકો પડ્યા હતા, અકસ્માતો સર્જ્યા હતા। આ સીધી બેદરકારી છે અને બેદરકારી જ્યારે સામે આવી ત્યારે મોડી રાત્રે જાગ્યું તંત્ર અને રાત્રે સ્પીડ બ્રેકરથી લોકોને બચાવવા માટે તેઓ બેરિકેડ મૂકી દીધા। અચ્છા જાવેદ, સુરક્ષાની ખાતરી આપતા એવા દાવા કરાય છે કે દરેક જગ્યાએ અમે સ્ટ્રીટ લાઇટ પણ લગાવીએ છીએ, પણ આ તો અહીંયા ઘોર અંધારું દેખાય છે, તો શું ત્યાં સ્ટ્રીટ લાઇટ નથી? જી બિલકુલ સાચી વાત છે। આ જે પ્રકારે જે જગ્યા ઉપર સ્પીડ બ્રેકર છે અને જ્યાં વાહન ચાલકો પડ્યા છે ત્યાં સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે આ સ્પીડ બ્રેકર લોકોને ન દેખાયા હતા। ઠીક છે જાવેદ, આભાર આપનો। એટલે આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ વલસાડના આપણા શહેરો, જેને સ્માર્ટ શહેરો બનાવવાના દાવા તો કરાય છે, પરંતુ અહીંયા પાયાની વસ્તુ પણ નથી, પાયાની સુવિધાઓ પણ નથી સ્ટ્રીટ લાઇટ, અને ઘોર અંધારામાં આ સ્પીડ બ્રેકર જે બનાવી દેવાયું છે એના પર કોઈ જ રિફ્લેક્ટર લગાવવામાં નથી આવ્યું, જેના કારણે લોકોને ખબર નથી પડતી અને અંધારામાં જ્યારે તેઓ અહીંયાથી પસાર થાય ત્યારે ઘણી બધી વખત પડે છે, અકસ્માત સર્જાય છે। અને એના કારણે અત્યારે જાગૃત નાગરિકો પોતે જાગ્યા છે। જાગૃત નાગરિકોએ અહીંયા પોતાના ખર્ચે ચૂનો લગાવ્યો છે કે જેના કારણે અકસ્માતોને રોકી શકાય। વલસાડના બેચર રોડ પર કોર્ટની બહાર સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા છે। વાહન ચાલકો કેટલાક પટકાયા તો વાહન ચાલકો કેટલાક પડતા બચ્યા હતા, અને જે બાદ જાગૃત નાગરિકોએ તેના પર ચૂનો લગાવ્યો હતો। પણ સવાલ એ થાય કે જ્યારે જે જગ્યાએ સ્પીડ બ્રેકર નથી ત્યાં બનાવવામાં આવે છે તો કંઈક એવું હોવું જોઈએ કે જેના કારણે લોકોને ખબર પડી શકે। અંધારામાં લોકોને ક્યાંથી ખબર પડશે કે અહીંયા સ્પીડ બ્રેકર છે, અને એના કારણે જ અકસ્માત સર્જાય છે। ઘણી બધી વખત મોટા અકસ્માત પણ થઈ શકે છે। સ્ટેટ હાઈવે પર અચાનક આ સ્પીડ બ્રેકર બનતા અત્યારે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે, મુશ્કેલીમાં મુકાયા છે। અને એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। આ નાની વાતો છે, આ બહુ મોટી વાતો નથી, પરંતુ નાની વાતો પણ ક્યારેક મોટા અકસ્માત સર્જી શકે છે, મોટી દુર્ઘટના સર્જી શકે છે। અને તંત્રની બેદરકારીને કારણે અહીંયા ભોગવવાનો વારો લોકોએ આવ્યો છે, નાગરિકોને આવ્યો છે, કારણ કે ઘોર અંધારું, જમણી બાજુના દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે જગ્યાએ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું છે ત્યાં ઘોર અંધારું છે, અને તેના કારણે જ લોકોને ખબર પડતી નથી કે અહીંયા કોઈ બમ્પ છે, અહીંયા કોઈ સ્પીડ બ્રેકર છે। તેઓ પોતાની ગતિથી જ વાહન ત્યાં ચલાવે છે અને એ અચાનક ત્યાં પડી જાય છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલાક લોકો પડી જાય છે, કેટલાક અકસ્માત પણ સર્જાય છે, અને આખરે જ્યારે તંત્ર ન જાગ્યું, તંત્રને પોતાની બેદરકારીનું ભાન નથી થતું, ત્યારે સામાન્ય નાગરિકોએ એ કામ કરી રહ્યા છે કે જે તંત્રએ કરવું પડે। અને એ જાગૃત નાગરિકો કે જેઓ પોતાના ખર્ચે અહીંયા ચૂનો લગાવે છે, પટ્ટા મારે છે, એ પટ્ટાને કારણે જ લોકોને ખબર પડે કે અહીંયા સ્પીડ બ્રેકર છે અને પોતાના વાહનને ધીમી ગતિથી ચલાવે, પરંતુ એવું ન કરવામાં આવ્યું અને એના કારણે સ્થાનિકોએ એ કામ કરવું પડ્યું જે તંત્રએ ન કર્યું।
તો આ વલસાડના દ્રશ્યો હાઈવે પર જ સ્ટેટ હાઈવે પરની જ આ ઘટના છે। કોર્ટની બહાર બેચર રોડ પર આ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું, જે વાહન ચાલકો માટે જોખમ બન્યું છે। સ્પીડ બ્રેકર એ ઉદ્દેશ સાથે બનાવવામાં આવતા હોય કે જે લોકો બેફામ ગતિએ વાહનો હંકારતા હોય પણ સ્પીડ બ્રેકર આવે તો એ ત્યાં પોતાના વાહનની ગતિને ઘટાડી દે, તો થોડું સંયમપૂર્વક ડ્રાઇવિંગ કરે એ ઉદ્દેશ સાથે સ્પીડ બ્રેકર બનાવવામાં આવતા હોય છે અને એ સારા ઉદ્દેશ સાથે બનાવવામાં આવતા હોય, પરંતુ સ્પીડ બ્રેકર અત્યારે વલસાડના આ લોકો માટે માથાનો દુખાવો બની ગયા છે। લોકો અત્યારે કેટલાક પડી રહ્યા છે, ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે, અકસ્માત થઈ રહ્યા છે અને એની પાછળની જવાબદારી તંત્રની છે, બેદરકારી તંત્રની છે, કારણ કે સ્પીડ બ્રેકર બનાવી તો દીધું પરંતુ એની પર કોઈ પટ્ટા લગાવવામાં નથી આવ્યા, ન કોઈ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યું છે। તો દિવસના સમયે તો કદાચ લોકોને ખબર પડી જાય કે અહીંયા સ્પીડ બ્રેકર છે, પરંતુ રાત્રિના સમયે શું? કારણ કે અહીંયા તો સ્ટ્રીટ લાઇટ પણ લગાવવામાં નથી અને આ પણ એક મોટી બેદરકારી છે। સ્ટ્રીટ લાઇટ શા માટે નથી? કારણ કે સ્ટ્રીટ લાઇટ જરૂરી છે સુરક્ષા માટે, ખાતરી એ સુરક્ષાની આપવામાં આવે એના માટે આ સ્ટ્રીટ લાઇટ જરૂરી છે, પરંતુ સ્ટ્રીટ લાઇટ પણ લગાવવામાં નથી આવી અને એના કારણે લોકો માટે આ ડબલ મુશ્કેલી છે અને જેનો લોકો વલસાડના લોકો સામનો કરી રહ્યા છે। ઘણા બધા લોકો આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે ફૂટબોલની જેમ ફંગોળાઈ રહ્યા છે, ઘણા બધા લોકો પડી રહ્યા છે, અકસ્માત સર્જાઈ રહ્યા છે। જો આમાં કોઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય, જો કોઈનું મૃત્યુ થાય તો એની જવાબદારી શું તંત્ર લેશે? કારણ કે આ ખૂબ સામાન્ય વાત છે અને એ સામાન્ય સુવિધા આપવામાં પણ તંત્ર અહીંયા નિષ્ફળ સાબિત થયું છે। તો આ વલસાડના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। વલસાડની સ્ટેટ હાઈવે પર વલસાડમાં કોર્ટની બહાર બેચર રોડ પર અચાનક જ રાતોરાત આ સ્પીડ બ્રેકર બનાવી દેવામાં આવ્યું અને પરિણામે અહીંયા લોકો, જાગૃત નાગરિકો ત્યાં ઉભા રહીને લોકોને એ સમજાવી રહ્યા છે, સંકેત આપી રહ્યા છે કે સ્પીડ બ્રેકર છે, ભાઈ તમે શાંતિથી વાહન ચલાવજો, નહીંતર તમારી સાથે પણ અકસ્માત સર્જાઈ શકે છે। તો દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ એક વ્યક્તિ કે જે પડી પણ જાય છે, અકસ્માત સર્જાય છે, પરંતુ અહીંયા જો કોઈ મોટી દુર્ઘટના બને તો શું? એક નાની એવી વાત છે, સ્પીડ બ્રેકર પર પટ્ટા મારવાની વાત છે, રિફ્લેક્ટર બતાવવાની વાત છે, પરંતુ એ કરવામાં નથી આવ્યો અને જો કે આવું ઘણી બધી વખત બનતું હોય છે અને આવી નાની નાની સુવિધાઓના અભાવને કારણે જ, બેદરકારીને કારણે જ ક્યારેક લોકો પોતાના જીવ પણ ગુમાવી દે છે, પરંતુ તેમ છતાં તંત્ર જાગતું નથી। હવે આપણે આશા રાખીએ કે જ્યારે જાગૃત નાગરિકો દ્વારા અહીંયા ચૂનો લગાવવામાં આવ્યો છે ત્યારે હવે આ અહેવાલ બાદ તંત્ર જાગે અને કંઈક કાર્યવાહી કરે। તો વલસાડની આ સ્થિતિ છે। સ્માર્ટ શહેરો બનાવવાના આપણા તંત્ર દાવા તો કરે છે, આપણી સરકારો દાવા કરે છે, પરંતુ વાસ્તવમાં મળે છે શું એ આપણે જોઈ રહ્યા છીએ। આ રસ્તો કે જ્યાં સ્પીડ બ્રેકર બનાવી દેવામાં આવ્યું, રાતોરાત અચાનક સ્પીડ બ્રેકર બનાવી દેવામાં આવ્યું, એટલા માટે લોકોને પણ સ્વાભાવિક છે કે ખબર ન હોય કે અહીંયા વાહન ધીમી ગતિએ ચલાવવાનું છે, ધીમી ગતિએ હંકારવાનું છે અને એના કારણે તેઓ પોતાની નિયમિત સ્પીડથી ત્યાં નીકળે છે અને ત્યાં પટકાય છે, નીચે પડે છે, અકસ્માત સર્જાય છે, ઇજાગ્રસ્ત થાય છે। અચાનક બનાવેલા સ્પીડ બ્રેકરથી અત્યારે અકસ્માતની વંજાર અહીં આ સામે આવી રહી છે। આ વલસાડના દ્રશ્યો છે। તંત્ર જાગ્યું નથી, તંત્રની બેદરકારીને કારણે નાગરિકો અત્યારે સહન કરી રહ્યા છે અને તેના કારણે કેટલાક જાગૃત નાગરિકો કે જેઓ પોતે અત્યારે લોકોને અકસ્માત ન સર્જાય, ભોગવવું ન પડે તે માટે ત્યાં ઊભા રહે છે અને લોકોને સાંકેતિક ઇશારા પણ આપે છે કે ભાઈ અહીંયા સ્પીડ બ્રેકર છે, તમે શાંતિથી વાહન ચલાવજો। તો આ જ એ લોકો છે, જાગૃત નાગરિકો છે કે જેમણે સ્વખર્ચે અહીંયા ચૂનો લગાવ્યો છે કે જેના કારણે ઘોર અંધારામાં લોકોને એ સમજ પડે કે અહીંયા સ્પીડ બ્રેકર છે એટલે એમને એમનું વાહન અહીંયા ધીમું પાડવાનું છે। અહીંયા સ્ટ્રીટ લાઇટ પણ નથી, એ પણ એક મોટી બેદરકારી છે। આ સ્ટેટ હાઈવે છે, આ હાઈવે છે અને અહીંયા જ સ્ટ્રીટ લાઇટ નથી એટલે એ અકસ્માતનું બીજું કારણ છે, અકસ્માત સર્જાવાનું બીજું કારણ છે। એટલે આ નાની નાની વાતો છે પરંતુ એ મોટી દુર્ઘટનાને અંજામ આપી શકે છે અને એનું ધ્યાન રાખવાની જવાબદારી તંત્રની છે, જેની સદંતર